ભગવાન કી જય. कारं बिन्दोर् संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं एवं ओंकाराय नमो नमः. सर्वदां सर्वकार्येषु नास्तिं तीषां मङ्गलं येषां मदीष्टो भगवान् मंगलायतनो अखंड मंगलाकारेण व्याप्तेन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. सद्गुरु ભગવાન કી જય. सर्वधर्मान् परित्यज्य मामेकं शृण्वत अहं त्वा सर्वपापेभ्यो मोक्ष इच्छामि मा शुचि. भाई अनादिकालથી પરમો રખડ્યા છીએ, પણ ભજ્યા છીએ, પણ પોતાનું સ્વરૂપ જાણ્યું નથી. એટલે આપણું દરિદ્રપણું જતું નથી, ભિખારીપણું જતું નથી, જન્મ મરણ જતું નથી. સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણવ્રજ. એ ભાઈ આપણનો આશરો છોડી જ્યાં પ્રકટ સત્પુરુષ હોય એના શરણમાં સમર્પણ થઈ જાઓ. ટેપું ટેપું પોણી પડે છે, એની હુકાઈ જાય છે. ભાઈ એકબીજાના મળવાનો ભાગ આવી જાય, ભાવ આવી જાય તો વેણ થઈ જાય. વેણ ઓઘામાં જાય, ઓઘો કદાચ નદીને મળી જાય તો ટેપું પોણી એક દારૂ નદી થઈ અને સમુદ્રમાં ભળી જાય છે, સ્વજાતિ સ્વરૂપમાં ભળી જાય છે. એક ટેપું પાણી એક દારો સમુદ્ર થઈ જાય છે. હું અલ્પજ્ઞ તો સર્વજ્ઞ પધારી ગયો. એ અનાદિકાળથી દેહ થઈ નામ રૂપ ગુણવાળા ઓણિયો બહમણ પટેલ સંત મહંત સ્ત્રી પુરુષના વેહમાં પડ્યા છીએ. આપણે આપણને ક્યારે જોવાનું? 4 પગા થઈ તો ખબર પડે, 1000 પગા જાતના જેવા થઈ તો ખબર પડે. આ રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ જેવું શરીર મળ્યું, એ લોકો નિર્વાણ થયા અને આપણે ભૂત થવું. આપણને સત્પુરુષ મળ્યા નથી, સ્વયંની અનુભૂતિ નથી. સ્વયંની અનુભૂતિ નથી તો નહીં તો આખા બ્રહ્માંડમાં એક જ બ્રહ્મ ગાજી રહ્યો છે. સાગરમાં અનંત અનંત પ્રવાહો ભેગા થાય પણ સાગર એક જ હોય. અને અનંત પ્રવાહોમાં એ સાગરનું સ્વરૂપ જ હોય, નામ જુદો પાડ્યા હોય. અનંત દાગીના લાવ્યા હોય સોનાના, પણ સોનું તો એક જ જાતનું હોય. માટલાનો ઘણો વાહન બનાવ્યો હોય માટીનો, તો માટી તો એક જ હોય. અનંત જીવો શરીર ધારણ કરી પડતા હોય પણ આત્મા એક જ હોય. આત્મામાં ફેરફાર ના હોય. હોય પવન છે એ અમેરિકામાં પવન એ છે, હોય પોણી છે એ ત્યો છે, હોય સૂર્ય ઉગ્યો છે એ દેશો દેશમાં એ જ પ્રકાશ ચાલે છે. આપણા ભીતરમાં એ 14 લોકનો નાથ ગાજીરો છે. આ બહારના વાળામાં પડી પડીને આપણે અહમ વધાર્યું છે. પડશે આપણે ગર્ભમાં હતા તારું ભજન કરતા હતા, હે પરમાત્મા આટલા ફર બહાર છોડ, હવે તારું કદી શરણ ન છોડું. ભજન કર્યું
તો ભાઈ ઘરમાં ભજન કરતા હતા ને કયું જૈન ધર્મ પાળતા હતા, જૈન ધર્મ પાળતા હતા, વૈષ્ણવ ધર્મ પાળતા હતા, સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા, કયો ધર્મ પાળતા હતા? સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શૃણ્વજ. આખા બ્રહ્માંડમાં જે વ્યાપક છે, ધર્મવાળા બનાયા છે એ જ છે. અહમના લીધે ઓળખાતું નથી. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા નહીં. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિ. હજારો જગ્યાએ જઈએ આપણે નહીં. અમેરિકામાં જઈને આવ્યા અમે તો એ તો નહીં, અમે બીજું લાગતું જ નથી. એ જ હતું. અમે અમારા સ્વરૂપે હતા. એમ આત્મા જો જઈએ તો ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ જીવની સફળના સફળ કરે છે. ભાવ કર્મ કરીએ ઘેર હતા, ભાવ કર્યા કે હેડો મેરાવડામાં અમદાવાદ તો આવી જા. 2 કલાક રહીને પાછા ભાવ થાય હેડો ઉતરો પાછા હિંમતનગર. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. પોતાની ઓળખોણ ના થાય તો રખડપટ્ટી છે ભાઈ. પેટ ભરવાનું સાધન બીજું કોઈ કર્યું નથી. મોજ મળે ધોન મળે, લોકો વાહ વાહ કરે. આ ફૂલ લાઈન ઉપર ઉજાડે ડાબી ગાલે તો હું ભાઈ હપુસો દાટી ગાલે તો ઓને એવું ખબર પડે. આ વણમાંથી જોનતો આ વણમાં જ જોનતો જોનનારો જુદો છે. जब जाना निज रूप को तब जाना सब लोग, जाना नहीं निज रूप को तो सब जाने लो. ये भाई આ વાણી બોલે છે એ માણસ સ્વયંને જાણતી નથી. આ દેહ જાણતું નથી, બુદ્ધિએ જાણતી નથી. સ્વયંને જાણે છે અને આપણે દેહ થઈને વળખીએ છીએ. એ આત્માથી અજાણ્યા કઈ કાળથી અનંત કાળથી આ ભૂલી પડી છે. આ કોણ ઓળખાવે? જેના ઘરમાં દીવો હોય એના ઘરમાં અજવાળું ના હોય જ, અંધારું હોય જ નહીં. આપણે સતત દીવા અંધારું. રામના કૃષ્ણમાં મહાવીરમાં જે આત્મા હતો એ તમારામાં છે, બીજું શું આવ્યો નથી. આત્મા એક જ હોય, સોનું એક જ જાતનું હોય, પોણી એક જ હોય. હોનામાં પોણી પડીએ હોય, હળમાં પડીએ, ચોદીમાં પડીએ, તોબામાં પડીએ, સ્ટીલમાં પડીએ, માટીમાં પડીએ. તો આ દૃષ્ટિને લીધેથી બીજું લાગે છે પણ પોણી તો એક જ હોય. નરસિંહ દસ્તી દોષથી ભાષો આ સંસાર સપનો તોડવા અરે કરો કરો નિજ આત્માનો અર્થ. આ મળતો હેડ છે, જો છો ને આવો છો. આ દેહ હેડ છે. એક શ્વાસ ના આવે તો કોઈ અડે ને અભડાય ખાઓ એક બાજુ. વિશ્વાસ નહીં એ શ્વાસ કો ફેર આવે આ ના આવે. માટે હરિનું ભજન કરો, મનુષ્ય ફરી ફરી નહીં. આ પહેલું કામ કરવાનું તે છે લુમેલ્યું થાય કે ક્યારે થાય નક્કી નહીં. નરસિંહ માધવ દેહ ધરી પહેલું કરીએ કામ. કોણ છું ક્યાંથી આવ્યો? અરે શોધી લો નિજ ધામ. ચો ઉજી રખડ હું. મારી બાજુ પર મહાપુરુષે ઘણી વાતો કીધી છે આપણને. પણ હું ખંખેરી નાખીને જઈએ એના પહાણ જ રહીજો. આપણે તો ઠાલા ઘેર જતા રહીએ. હોયમાં દોયરો ના પડે તો દર્દીના બખ્યો આવવા નહીં. હા વાટી બાજુ મચમચ કરતો હોય એમાં આપણી વર્તી આપણા સ્વરૂપમાં ના ઠરે તો પેટ ભરીને જવું. બીજું તો શું કરીએ? આપણે શું કરવા આવ્યા છીએ? અનંતકાળની ભૂલ ભાગવા આવ્યો છે. કોઈ કારણ નથી. કોઈ વખત ઋષિમુનિ થઈને ફર્યા છીએ, જપ કર્યા, તપ કર્યા, યોગ કર્યા, દિગંબર થઈને રખડ્યા, જંગલોમાં રખડ્યા, હિમાલયમાં હાડ ગાળ્યો, તો એ પોતાનું જાણ્યા નથી. પોતાનું જાણવાનું આવે એટલે મનસો વ્રતે શૂન્ય છે બ્રહ્માકાર તયા સ્થિતિ યા સંપ્રજ્ઞા સમાધિ. કે ભાઈ મહાપુરુષો દેશા આવે આ કરુણા લઈને મનને બુદ્ધિનો આશરો લે છે.
એ મન બુદ્ધિમાં છે જ નહીં. એ તો એનો આશરો લઈને કામ કરે. અમારા ખેતરમાં જવું હોય દાતારું લઈ જઈએ. શું કરવા? ઘાસ વાઢવું હોય, બાજરી વાઢવી હોય, દાતારું લઈ જવું પડે. પછી ઘોઘરા ગાલવાનું છે એ લાઈન નાખ્યું, પાછું પતી ગયું. એ મહાન પુરુષો મનનો બુદ્ધિનો ઉપયોગ પોતાના પ્રાપ્ત પૂરતું જ કરે છે. આગળ એને કોઈ જરૂર નથી. જ્યારે પ્રાપ્ત આત્માનો હોય નહીં, પ્રાપ્ત હમણાં સ્વયંનો તો સહજ નહીં. આ બ્રહ્માંડ નહોતું, 14 સૂરજ નહોતા, 33 કરોડ દેવ નહોતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા. આ બ્રહ્માંડનું આયોજન નહોતું તો એ તમે હતા. કદાચ બધું રાહતાર વળી જ તો એ તમારું સાવે એવી નથી. એ માયાનું પડદો છે. આ માયાનું હોય લઈ જ તમારું તો અડાય એવી જ નથી. આ આત્માને એ તો નિરાકાર નિર્લેપ, એને કોઈ અડે કોણ, બીજું કોઈ સ ને એનાથી મોટો કોઈ સહજ નહીં. આ બપકો દેખાય છે એ તો કર્મ પ્રધાન છે. જેટલો કર્મ કર્યો છે, ઊંચો કર્મ કર્યો છે, જેની ખૂન વધારે છે એ રાજા મહારાજા થઈને ફરે, મોટા મહેલમાં રહેતા હોય, વિમાનમાં ઉઠતા હોય, એ પુન છે. જે ડીમ છે એ પાપ કર્મ છે, ડીમ છે. માગે ભીખ પણ મળતી નથી. જો જોવે તો હોડ હોડ થાય. એક પુરુષાર્થ જીવ આપવાનો હોય તો આપણે મજો કરવા જઈએ, 2 જણા બેહરીએ, એક ભાઈ માંથી જતા હઈને લઈ લાવો, ચા પીને જોઈએ. બધામાં આત્મા એક જ છે. પણ આ પુન પાપની રમત છે. આ જગત જ કર્મની રમત છે. આપણો આત્મા અક્રમ છે. સૂર્ય સવારમાં 7 વાગ્યા આવીને બેઠો છે, આખું બ્રહ્માંડ ધમધમી ઉઠે છે. દોડો 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 દોડો. ખેડૂતો ખેતી કરે, વેપારીઓ વેપાર કરે, કારખાનાવાળો કારખાનું ચાલે, ચોરો ચોરીએ કરે, પણ એને લેવા દે કોઈ નહીં. જે કરે એ બરાબર, એ સાક્ષી છે ને કંઈ કરવા જેવું નથી. એમાં આપણા પ્રાર્થના કોઈ કરવા જેવું. એ તો નિર્વાણ મોહા સંગ દોષા અધ્યાત્મ વિવેક કામા દંડે મુક્તમ સુખ દુઃખ સંગને ગચ્છન્તિ મુદાપરંત. આ ગચ્છતિ મૂળ જેવો કંઈ સજ નહીં, રાગ નહીં, દેશ નહીં, હું નહીં, તું નહીં, સ્વયં સ્વરૂપે આરૂઢ રવાયા છે. આપણે આપણા સ્વરૂપમાં રવાયા છે. દેહ થઈને સહજ રખડે હું કાળો દોડો સોબળો જોઈ જોઈ ભાવ કર્મ કર્યા છે. પછી ભાવ વધાર્યો. આપણે આપણા સ્વરૂપમાં ઠરતો થવું, આપણા ઘેર જતો રહું તો કોણ કહેશો થયા? તો આત્મામાં ઠરતો મન બુદ્ધિ ઇન્દ્રિયો તો રસ્તો આપી દે, માગા લીધી. એ તાકાત નથી કે આપણને ઊભા રાખે. પણ એમાં રાગ લઈને પહેરી દે એટલે પછી ઊંઘવાય ન દે. આખી રાત પગ કુટકુટ કરો તો ઊંઘવા ના દે. બોલો, મન એ વિચારોની વસ્તુ છે. વિચારો હાલ હાલ કરો એટલે નફો છે. મન સ્વતંત્ર કોઈ વસ્તુ નથી. એમાં વિચારો હાલ હાલ કરો તો આખી રાત ઊંઘવા ના દે. પણ નક્કી કરી દો કે કોઈ કરવું નથી તો છો ખોવાઈ ગયું. બુદ્ધિએ ચો ખોવાઈ જાય. ઓઢવા મોડ્યું એટલે તરત ખાઈ જાય, આખું વાત ખાઈ જાય. શ્યામ કોઈ સંકલ્પ વિકલ્પ નથી. સ્વયં સ્વયંમાં જ છે. આ જગત આખો સંકલ્પ વિકલ્પનો વિભાવ છે, બીજું કોઈ છે નહીં. તો વિભાવમાં ના પડીએ, આપણા સ્વરૂપમાં ઠરતો થઈએ. આપણું સ્વરૂપ નિર્વિકાર છે. અહમ છે એ વિકારી છે, એ મિથ્યાત્વ છે. નથી ને પાછું છે, બની બેઠા છીએ. અનંતકાળથી આ થડ્યો વિના ભાન ભગવાન. અનંતકાળથી આ રખડશે જીવાત્મા. કોઈ પ્રકટ સત્પુરુષ મળી જાય તો આપણો દીવો થઈ જાય. દીવો તો સહજ, પણ મેહ વળી જશે કામનાઓની, એટલે પ્રકાશ જ નથી આવતો. તો આ સત્પુરુષ કોઈ ઉપર હાથ ફેરવી દે તો મેહ જતી રહે. જપ તપ યોગ સાધના કરવી એ અંતર ચોખ્ખું કરવાનું સાધન છે. ભજન નથી કરતું. એને આપણે ભજન માંડીશું.
સવાર મોટીનું મંદિર જઈ આવીએ, પાઠ કરીએ, નારિયેળ ફોડીએ, ટાઢા પાણી રહીએ. આ બધું તો ભાઈ અંતકાળ ચોખ્ખું કરવાનું સાધન છે. આ છોકરો નવરાવ બહેનો એ નવરાઈ ચોખ્ખો કરે સલ્લા કરીને રાજકુમાર જેવો છોકરાને બનાવે પણ એને કટે પડી જતી દૂરમાં જઈને આરોટ પછી આરોટ એટલે કે હમણાં તો તમને કેવો નવરાઈને બેહાડે તો અને તું શું કર્યું એ કટે પડી જતી ધૂળમાં રખડવાની ધૂળે ઉડાડે મોથા પર નાખે ધૂળ બત્તી આવે. આપણને એવી ધૂળ ઉડાડવાની કટે પડી છે, સ્વયં શુદ્ધ સ્વરૂપે રહેવાની કટે નથી એટલે ભૂલી પડી છે. આ મહાપુરુષો સત્પુરુષો એ ધૂળ ફૂંક વાળીને ચોખ્ખા કરી નાખે. લાકડામાં અગ્નિ છે તો પ્રકટ અગ્નિનો સંગ કરી અને જે જળ વસ્તુ છે એને બાળી કૂટી એટલું અગ્નિ સ્વરૂપ મૂળ સ્વરૂપ કરી નાખે. આ દિવાળી જેમાં દિવાહારી પ્રકટ કરી હતી એવું જ સ્વરૂપ છે અંદર અદ્વૈત કરી નાખે. દૈતવાની કાઢી નાખી. આ જગત એટલું દૈત ભાવમાં પડ્યું છે, આખું દૈત ભાવમાં પડ્યું છે. હવે અદ્વૈત એ મહાપુરુષો એવું જ્ઞાન આપે છે. નહીં જ્ઞાન ન સદસ્યમ પવિત્ર વિગતે તત સ્વયં યોગ સંસિદ્ધે કાલે આત્માની વિદ્યતે. આ શબ્દોમાં જ્ઞાન ના હોય તો માહિતી હોય. જ્ઞાનમાં શબ્દો અતીત છે, અક્ષરાતીત છે. એ તો સ્વયં વસ્તુ છે. દીવો પ્રકટ કરે બૂમ પાડે તે હું દીવો શું જોવા આવજો, આ બધા પ્રકાશ આખા હું આલું છું ના, એ તો કશું જ ના હોય. મનસો વ્રત શૂન્ય બ્રહ્માકાર તૈયાર એ દશા છે એકદમ એવી દશા છે. આખા બ્રહ્માંડનો પ્રકાશ કરે અંધારું કરી દે આવે છે નહીં કોઈ કાર્ય ના આવી શકે. અમો હોય કે કાળી સોદેશ હોય આવે છે ને એને જ્ઞાન કહેવાય. અમે બોલ કરીએ એ તો માહિતી છે ભાઈ. અને એ શબ્દોને વાગોલો તો સ્વયં તમ જતા રહો. શબ્દ બ્રહ્મ છે પણ વાગોલી નાખો. 66 પીપળમાં 66 પ્રકારના ગુણો છે પણ લસોટો જેમ જેમ લસોટો એના ગુણો પ્રકટ થઈ જાય. એ મહાત્મા આનંદ શક્તિનો ભંડાર છે. એમાં ખૂબ આરોળથી ભાઈ આપણે હાથે રહેલી વસ્તુ અનાધિકારથી રહેલી વસ્તુ આપણે ઓળખી શકતા નથી. કેટલું અંધારું કહેવાય. ભરતી ફરે વિભાવમાં કરે મોક્ષ અભિલાષ નરસિંહ ભવનો ક્યાંથી ચઢ જેને વાલો જગનો વિલાસ. આ વિભાવમાં જઈ જઈને આપણું સ્વરૂપ ભૂલ્યા છીએ. ડોગરને સોખો થતો કેટલી વાર આખી મલક ડોગર કરતી હોય પણ જેની ચકલી આવે તો શ્વાસ મારીને સોખો જુદો કરી નાખે અને ફોતરું ફેંકી દે. એ ચકલી જે નહીં આવે તો એ શ્વાસ મારે અને ફોતરું કાઢી નાખે. ફોતરું ચોખ્ખોમાંથી જુદો કરી લઈ લે. અલગ જે નજર જીવડોને ખબર પડી ગઈ કે આ દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની. આ દેહ છે, આ તો ફોતરું છે, આ તો બાળદોર છે, આ તો કોથરો છે. મોય ચોખ્ખો જે નામ ચોખ્ખો કદી ઉગા નહીં. આ બહેનો હમણાં કપાળમાં છોટ રાખતી હતી કે આ વાત હજો સોખા જેવા ને કે જો મારા બાપા લાકડામાં પડી જાઓ. આપણને બહેનો જ્ઞાન આવ્યું એટલે હું જુઓ હું ફફ મારું દેહ જોઈ નરકી જાઓ. આ સોખા જેવા થઈ જાઓ. પોતરું ખોજી નાખ્યું. અને આ ત્રિકુટીમાં નજર રાખજો. સોબડો ના જોતા અનંતકાળથી ભવ્ય જેવી દ્રષ્ટિ રાખી સમાર જેવી. સોનીના 11 દાગીના લઈને જાઓ કે ભાઈ આ દાગીના વેચવાના છે તેની નજર પણ તરત કહી દે વેણવેણ આમ કાઢે કે કશે બીજું કરો છો. આ બધા હોનાના જ છે.
કે હોનાર તો ભાઈ પણ મને હું હો નહીં છું, મને ખબર ન પડે. ચોખ્ખું ચોખ્ખું એક બાજુ મૂક કે આ બધું ગાળવું પડે. સાહેબ કે આ ભાઈ તો અમુક ભેગું થઈ ગયું, આ ગાળવું પડે. અને જ્યારે ગાળે ધમધમાટ કરે પોણી કહીને પોણી જેવું કહી નાખે તો આબુ જુદું, સોનું જુદું થઈ જાય. પછી એક ભાવમાં બધા વેચાય, બધા 30,000 વેચાય તો આબુ હોય તો ઘટી જાય. એમ ઘાટ બન્યા એટલે કિંમત ઘટી. આ ઘાટ બન્યા એ જીવદશા થઈ ગઈ. અઘાટી બ્રહ્મ છે, અનામી અઘાટી અજોડ નિરાધાર એવો બ્રહ્મ છે. ઘાટમાં બેઠા એટલે એ વાણીઓને બમણ ને પટેલ ને સંત ને મહંત ને એ ભાઈ આવી સાખી નાટક નાટક. તો આપણા સ્વરૂપમાં ઠરીએ જેને જેને ચકલીઓને ખબર પડી કે સોખો કેને કહેવાય ને ફૂતરું કેને કહેવાય તત ખબર પડી જાય. અમારા ખેતરમાં ઓદરો આવે, મગફળીનો ગુટ્યો પાડે, પાથરીઓ પાથરા કાઢ્યા હોય તો ફરતા પાથરે પાથરે બે જ ફોલી ફોલીને ગોળા ખોઈને ફોતરીને ઢગલા કરી નાખી. ફોતરા ખવાય ને અંદર ઘોડો સહી ખવાય. ઓદરોને ખબર પડી અને આપણે દેહ થઈને હુર કુટકુટ કર્યો આખી જિંદગી 80 વર્ષ 90 વર્ષ થયો હુર કુટકુટ કર્યું છે. ત્યારે જુદું કર્યું. આ સત્સંગ એવો માર્ગ છે કે આપણને આપણા સ્વયં તરફ લઈ જાય. સત્પુરુષનો સત્સંગ કદી છોડવો નથી. તાઈ લોકનું રાજ જતું હોય તો જવા દેજો, પણ પ્રકટ સત્પુરુષ મળ્યો હોય, દેહધારી નહીં, વેહધારી નહીં, ભાડાવાળા નહીં, સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ ચાત્માની યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. બધામાં પરમાત્મા છે, બીજું કોઈ છે જ ને. બીજી તો એ દેખાય છે એ જ માયા છે, અહંકાર છે, અનાધિકારથી ક્ષેત્ર છે. ઓય બે હાર તો એ ક્ષેત્ર પેલો આવી જાય તો અમે સંત છીએ. ખબર ના પડે. આ તો મોય ભીતરમાં મારું કરે, ખબર ના પડે. અધર બે હાર મોટા હાર લઈ લઈને પહેરાવે, ફોટા પાડે, કોઈ કરે કે અહંકાર દોઢો આવી જાય કે હું છું, હું કોક છું. એમ અનાધિકાર છે આપણને ક્ષેત્રે છીએ. થોડી વિદ્યા આવી જાય, 400 ભણ્યા હોય બીજા એટલે કે અમે ડાયા છીએ. ગીતા રામાયણ ઉપનિષદ મૂઢ કર્યો હોય એટલે અહંકાર કુદ કયો મને જ્ઞાન આવ્યું, હું જ્ઞાની છું. એટલે અહીંથી દેહ પડ્યા પછી જોવા જોઈએ તો ખબર નથી હું કૂટું છું, કપાળ કૂટું છું. બહારનું જ્ઞાન ના કામ કરે. સર્વાત્મા ભાવ સર્વજ્ઞ દશાએ લાવી દશાઈ જાય. દીવો પ્રકટ થાય પછી એને કોઈ કરવાનું રહ ને. મોટું કોડિયું લાવ્યા હોય, સોદાનું લાવ્યા હોય કે ચોદીન લાવ્યા હોય, મારે દિવસ મૂકી હોય, મારે ઘીએ પડી હોય, પણ પ્રકટ દીવો ના મળે તો ભાઈ કશા કોમમાં આવવાનું ધારું જાય જ નહીં. ભલે ઘી ટોચ પડી હોય અને કોઈક દીવો કરનારો મળાવો ભાઈ જેવો, પણ મેં તો પોણી ભરેલું હોય તો કંઈ દીવો થાય જ નહીં. જો કોડિયામાં પોણી ભરેલું હોય ને તો સત્પુરુષે શું કરે ના, એ તો પજે લાગી ગયા જાય કે હાર તમારે કોડિયું સારું મજા છે, ચોદીનું છે, બહુ પજે લાગ્યા જેવું છે. મેં જુઓ તો મેં પોણી ભરેલું છે, આમાં કશું રજી આવે ને. એ માયા આટલા બધી ભરેલી હોય, હું મારું ભરેલું હોય, અહંકાર કુસારા મારતો હોય તો હાથ જોડીને જતા સત્પુરુષો હાથ જોડી કે ભાઈ નમસ્કાર, બે હાથનું મોતું. અહંકાર ગાળવાનું સાધન એક છે. બે હાથ જોડો, ત્રીજું મોથું ન મારજો તો અહંકાર કરે. ન કહેતા તો જાયું નથી. રાવણ ઘણું બધું પ્યાદ પકડ્યું, 4 વેદ તો હું ઢકડ્યા હતા. ભગવાન રામ એને યજમાન બનાવ્યો, અરે બનાવ્યો, ગોળ બનાવ્યો તો પ્રતિષ્ઠા કરવા માટે વિદ્વાન લઈને આવ્યા. સતા ભગવાનને ઓળખે ગયો, 4 વેદો પડેલો ના ઓળખે ગયો, બધા મારતા મારું જઈ શકે. આ તો અહંકાર હતો સ્વયં. આ તો મટી જાઓ ખોવાઈ જાઓ. આપ કરી તો ભવાઈ કરી છે. અહમ હું સારા માણસ અને ક્ષેત્ર ના બી બેઠો બેઠો ક્ષેત્ર ખબર ના પડે.
સંતોએ જ્યાં મહંતોએ જ્યાં મોટા મોટા મુનિઓએ જતા રહ્યા તો આમ લઈને નાગા થઈ થઈને મળી જાય તો એનું ગુગાલો તો ઓહણ તોય તમારે જો હરી કરો ખબર પડે એક છે હરી કરો તો ખબર પડી જાય કે ઓહો આ ત્યાગ કેવો છે એકલો અહંકાર તો ભાઈ અહંકારો એ ભક્તિ એમ કે ગમે તે દીધી અહમ કરવું જોઈએ જાગે દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા જપ કરો તપ કરો યોગ કરો સતુષ્ણ સાનિધ્ય ભરો અહંકાર ગાળવાનો છે અહંકાર ગળી જાય એટલે સમાજ પ્રદર્શ આવી જશે તરત જ નકર આ નદીઓ એ તલાવડો થઈ તેને હું કહી જઈએ હારો આવે ચાપુ કહી દે હવે સાગર જેવો જ છીએ કે આખું મલકના વાવે છે પાણી પર વાવે છે પણ હું નારો આવા તાર ખબર પડે કે તલાવડામાં સાગરમાં હું ફેર થઈ એમાં આપણે તલાવડા થઈ બેહી ના લઈએ સત્પુરુષનું શરણું એ આખા બ્રહ્માંડનું શરણું છે સત્પુરુષ સર્વજ્ઞ હોય અલ્પજ્ઞ ના હોય દેહધારી ના હોય વાડાવાળો ના હોય નરસિંહ વાડામાં વસે ગાય ભેંસ ને ગેટો વાઘ વાડામાં ના વસે એ તો નિર્ભય ફરે એકેલો વાઘના છો વાડા ના હોય કોઈ પકડી લાવો કોઈ હોય તો જોક પહાણ જીવ લઈને ના આવશો ખાલી હાડ પાડો તો આવી જો તો ભાઈ અને વાઘને કોઈ ગાડી પર બેહાડવાનું ના હોય એનો અભિષેક કરવાનો ના હોય એની સત્તાથી આખા ડુંગરને આખા વિશ્વ પર સંસાર થઈને બેઠો હોય એનો કોઈ અભિષેક કરવાનો હોય ગાડી પર બેહાડવાનો ગુરુ લોકો શિષ્યોને ગાદી પર બેહાડે કે મારા જેવું છે બેહાડી દે પણ વાઘને એ સ્વયં સત્તાથી બેસે છે વાઘના આગળ જેમ શિકાર આવેલો હોય તો કદી સલામત રહે નહીં એ મોડો વહેલો એ ઠેકાણો પડી જાય કદી એ શિકાર બસે નહીં એ સત્પુરુષના શરણમાં જે જીવ આવ્યો હોય મુમુક્ષ એ જન્મમાં રહે મોડો વહેલો એના રૂપ જ કરી નાખે સત્પુરુષમાં એવી તાકાત છે ભાઈ એના હૃદયમાં મય પહેરી જાય ઉપર દેહ ના જુએ મન બુદ્ધિનો વ્યવહાર ના જુએ પણ મય ભીતરનું ચોખ્ખું બહાર જાય તો મય પહેરી જ જાય તમે નાથા બાબુજીને હું જેવું મારું દાદા કે તમારા જેવી કૃપા કરો અમારા પર તમારે જેવું જ્ઞાન થઈ જાય કે પાછા હું તો બે ભેગા છો રહતા હું તારા મત પહેરી જાઉં તો હું હતો હું તો જુદું શું રાખજો એ તો જગતનો વ્યવહાર છે તો હું જ તારામ કહી દઉં હું જતું ખોવાઈ જાઉં આખા બ્રહ્માંડમાં એક જ આત્મા છે જુદું જોઈને છો રખાયું દિત્યા દેવમ ભય ભવે તું જો હજી બીજો દેવ હતો તો હજી કદીએ ભય મળે જ નહીં અદ્વૈત સ્થિતિ આવે જ નહીં બીજો માન્યું તો હજી હે ભાઈ અનાદિકાળથી જેનો હોદ્દો છો એ તમે જ છો અને સર્વજ્ઞ તમે છો તમારા સિવાય કોઈ છે નહીં આ સ્ત્રી પુરુષના વેહમાં પડી એ તો મોહનો વેગ છે એ તો તમારો કામ ક્રોધ લોભ કાબુમાં નથી રહ્યા એટલે પરમાત્મા એ આ સ્ત્રીનો રૂપ લઈને આવ્યો તમારો રૂપ ટાળવા કામ ક્રોધ લોભ આપણા કાબુમાં રહે રખડીએ જોતો ગાય બે કૂતરા મલારો ભૂંડ થઈને રખડતો હતો તો મનુષ્ય શરીર આવ્યું તો પરમાત્મા જોડે કોનો ઉદ્ધાર મારે કરવો છે કોનો કામ ક્રોધ લોભ મારે હળી લેવો છે તો આ સ્ત્રી રૂપ દુપ લઈને આવ્યો છે તમે આ સ્ત્રી જોહો પુરુષ જોહો આ સ્ત્રીઓ પુરુષ જોહો અને પુરુષો સ્ત્રી જોહો તો રોગ વધે ભાઈ તો વધે આ રોગ કાઢવા આપણા આ નદારીનું રૂપ પરમાત્મા યાદ છે મોય જુઓ હું બાંધો કપાળ દો બાંધો વે કરી કરીને તો ભૂલ પડી છે મોય જુઓ સ્ત્રી પુરુષમાં કોઈ ભેદ નથી એ તો આત્મા છે મય બોલે છે સ્ત્રી બોલે છે આમાં બોલે છે પુરુષ બોલે છે એ તો સર્વજ્ઞ છે આખા બ્રહ્માંડમાં બહાર ગાજી રહ્યો છે કાગડામાં બોલે છે કાકો શું બધાનો એમ કે પંખીઓમાં આવે બોલે છે પણ ભાષા જોણે ખબર પડી જાય આવા જોણી જાય ને એને ખબર પડે કે આ તો મારો પ્રભુ હું જ બોલું છું ને મારા સિવાય કોઈ બોલવાવાળો શબ્દ
જાત જાતના પંખીઓ બનાવો, પ્લાસ્ટિકનો જાત જાતની મૂર્તિઓ બનાવો, જેટલા દેવ છે બધા બનાવો, આખી રાત અભિષેક કરો. કે મારો ભગવાન હમણાં બોલે રામવાળો, કૃષ્ણવાળો, મહાવીરવાળો, માતાજીવાળો માથા કૂટીને મળી જાઓ ને તમે ખોવાઈ જાઓ તો એ ના બોલે. શું વાત કરો? અંધી દુનિયા મોદરી કુટુંબમાં બમ પિત્તર પાસન ગાભા મૂંજ નાથર બ્રહ્મનો રંગ. એ તો બાલ મંદિર છે, આપણી સંસ્કૃતિ છે. એ જો હવા એક હાકડિયા ખાવાના, બિસ્કુટ ખાવાનો, બાલ મંદિર છે. છોકરોને હાથમાં લઈ જવા માટે વારવા કાઢી તો હવા સુધી કે મારે તો આ કરવું જ પડે તો સ્વયંની અનુભૂતિ ના થાય. ભાઈ આપણા સત્પુરુષ મળ્યા છે, પરમાત્માની કૃપા તંદરથી આ સંસારમાં દુર્લભ વસ્તુ 3: માનવ જન્મ, મુમુક્ષપણું, આવા સત્પુરુષોનો સંગ. તૈયારી હોય તો દિવસ કરતો વાર છે એટલી વાર. કેટલા જન્મોનું પુણ્ય એકઠું થયું છે, ત્યાર પછી આ મનુષ્ય શરીર મળ્યું છે. ઝાડ થઈને હજારો વર્ષ સુધી તપ્યા, પોંદડો દોનમાં આલ્યો, લાકડો દોનમાં આલ્યો, ટ્રેક્ટર કેરીઓ લોકોને ખાવડાવી. એ ખાવા આપણો રાશિ નથી. ગાય ભેળ થઈને ઘાસ ખાધો, લોકોને દૂધ પાયો, લોકોને ખેતી કરાવી, ધોણા કોણ તો મળી જા. ત્યાર પછી આપણને આવો મનુષ્ય નહીં મળી શકે. આ તો પરોપકારી આત્મા છે. એક ટ્રેક્ટર કેરીઓ આવે તો એક ખાવાના આવે, બધા હાલ દે. સાગર થઈને દાખત પડ્યા, હજારો પીવડાવે કે પાણી પીવો લઈ દો, દા હોય તો દો, લુગડો ધો હોય તો ધો. એવો ઘણો કામ કર્યો છે, તત્વો થઈ થઈને રખડ્યા છીએ. ત્યાર પછી આપણને પરમાત્માએ પોતાના જીવ સ્વરૂપવાની. રામકૃષ્ણ મહાવીરનું શરીર હતું એ તમારું સ્વરૂપ છે. પક્ષપાત કર્યો છે, એના 2 આંખો હતી, 2 હાથ હતા, એ રીતે હાલી છે. કઈ આપણો વધારે રાખ્યા છે? બસ છતાં ભાઈ આપણે શું કરીએ? ખબર નથી રાખી સત્પુરુષને. પરમાત્મા આપણને ખબર જ હોય. આપણો છોકરો મારા જેવો જ હોય તો પરમાત્માને એવું હોય તો મારો છોકરો ભૂત થાય એવા બાબા. આપણે એના બાળક છીએ, પણ ભાઈ છોકરો પછી દારૂ પીવે, મોજ ખાય અને રખડતી બલા થઈ જાય, પછી પેપરમાં નથી હાલતા કે મારા સીઓ હાથ કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા હાલતા જ, અમારા કોઈ હાલતા જ કરતા નથી. એટલે પરમાત્મા આપણને ભૂલી ગયો. આપણે નથી ઓળખતા કે આપણો બાપો કોણ છે. બસ આ નકલી બાપા આયા કર્યા છે. જેના ઘેર જન્મ્યા બાપો, જેના ઘેર જન્મ્યા બાપો, એ કર્યું. અસલી બાપને ઓળખ્યા જ નથી તો ભાઈ ચાલો ઓળખ્યો આપણે. આ યોગ આવી ગયો છે. કેટલા જન્મોનું પૂર્ણ, કેટલા અશ્વભ્ય આજ્ઞા કર્યા છે. ત્યાર પછી આવું શરીર મળ્યું છે. સહેજ પરમાત્માનો ઠરતા થો. મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોના, અહમના રવાડા નચરો સ્વયંમાં ઠરો. ઊંઘી જાઓ તો આ જગત 1 મિનિટમાં ખોવાઈ જાય. લે 1 મિનિટ તાલી પાડો એટલો હતો. હિંમતનગરમાં છીએ કે અમદાવાદમાં કોઈ ખબર ના પડે. સ્ત્રી છો કે પુરુષ છો એ ના ખબર પડે. બસ દારૂ ઉઠાડા વાળું કે ઉઠો બા નોકરી જવાનું તો હું કરે પણ બોલો ને. પછી જ્યારે દેહનો અભ્યાસ આવે, દેહ અભ્યાસ, પછી કે મને વહેલો ઉઠાડે મારે નોકરી જવાનું છે. ત્યારે આ દેહ અભ્યાસ લીધો, જીવ દશા થઈ ગઈ. સુશ્રુતિમાં કોઈ હતું જ ને. તો ભાઈ મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોના ધર્મ છોડીને સ્વયંમાં ઠરતા થઈ ગયા. મહાન ભાગ્ય મળ્યું છે આપણને. તો મનુષ્ય શરીર મળ્યું છે, મુમુક્ષપણું આવ્યું છે આપણામાં, ને પ્રકટ સત્પુરુષનો સંગ મળ્યો છે. ભારતમાં જન્મ થયો છે. આ ભારત ભૂમિ પર જન્મ થયો છે. આપણા ઋષિમુનિઓ બધા જ ગ્રસ્તી હતા. આ વેદો બધા ગ્રસ્તીએ લખ્યા છે. એના બાળકો છીએ. એ જીવતો જીવન મુક્ત થઈ જતા. આ શરીરે કોઈ કરવાનું નથી. અહમ મૂકીને સ્વયં, અહમ મૂકો તો સ્વયં પોતે હો વીરા મારા પરમો શું ગોતો. અહમ મૂકો તો પરમાત્મા ભીતરમાં હાજર છે. તો ખૂબ આત્મામાં રહો, પરમાત્મામાં રહો. આવો યોગ મળ્યો છે. ઉમેદભાઈ કેટલા જન્મનું પુણ્ય જાગ્યું છે.
આપણે મહેમાન થઈને આવ્યા છીએ તો આપણામાં એમને ઓતપોત કરી દઈએ, આપણા રૂપત કરી નાખીએ. કેમ ના કરીએ? સૂર્ય આખા બ્રહ્માંડ પ્રકાશ સ્વરૂપ કરી ના જાય. ગોળમાં સમયમાં ભૂલમાં પી જાય, પોલ હોય ને પોલીમાં હન થઈ જાય, આ મારે નથી થવું, આ મારા પ્રકાશમાં થવું નથી. ગોળ હોય ઊંડો પી જાય ભૂલમાં પોલમાં, તો આપણે ગોળ જેવા ના રહીએ, પ્રકાશમાં જ રહીએ. પ્રકાશ એ આપણા સ્વરૂપનો પ્રકાશ છે, પરબ્રહ્મ પ્રકાશ છે. એમાં સ્વયં પ્રકાશમાં સ્વયં રહે. આત્માનું સંધાન છૂટે ને દેહનું બંધાય ને. જુઓ, આત્માનું સંધાન છૂટી જાય તો દેહ અધ્યાસ આવી જાય, જીવ દશા આવી જાય, પામળ થઈ જાઓ, પામળ ભિખારી. અને સ્વરૂપની અનુભૂતિ રહે તો શહેનશાહ બાદશાહ એનાથી કોઈ ઊંચો છે નહીં. ચોદા સૂરજ નવલખ તારા બ્રહ્મા વિષ્ણુ મહેશમાં તમારો આત્મા ગાજી રહ્યો છે. પણ આ શબ્દો તમને બેહન કયા ડો તો બખા કરે છે બાબા. આ બેહન એટલે વર્તી પોકી જાય તો ખબર પડે ભાઈ. પછી આ તો વર્તી વગરનો દશા છે. વર્તીએ છૂટી પડે દીધે ખૂંટી, એટલે વર્તી વગરની સ્વયં દશા એ કરોડે કોક વાત કરી શકે છે. કરોડે 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 મનમાં, બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં, વાણીમાં આવે નહીં એવી દશા કેમ કરી લાગવું છે? શબ્દો મન આવે કેમ કરી કાઢવાનું? ગોળ ગોળ કરીએ પણ ગોળ મેઠું મૂઠું ના થાય. પણ એક કોકડી મૂઢા મૂકી દઈએ તો ખબર પડી જાય, ઓહો આ તો અમૃત થઈ જતા. એમ શબ્દો મથ કરીએ પણ શબ્દ સ્વયં સ્થિતિમાં આવી આપણું કોમ જ થઈ જાય, ફટ કોમ થઈ જાય 1 મિનિટમાં. તો સંકલ્પ વિકલ્પથી થોડું થઈ અભ્યાસ કરતા રહીએ તો સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છું, બ્રહ્મ સ્વરૂપ છું. કોઈ કાળે જન્મ્યો નથી, મળ્યો નથી, આવા છે, રખડે છે, મારી બલા રખડે છે, અહંકાર. કોઈ કાળે જન્મ મરણ છે નહીં. નયનામ ચેદંતી શસ્ત્રાણી ન દહંતી પાવક ન ચક્કદન તાપો ન શોષતી મારું થયું. આવું સ્વરૂપ ભૂલી જન્મ મરણમાં નીકળી રહું છો જવું. નિષ્ઠા કરો, નિષ્ઠા કરો, નિજ આત્મા નિષ્ઠા કરો. હવે બેઠા બેઠા હોવાનું ઘર દેખાય લો, પાડો એ ના દો ને ઘર હવે જોઈ આવો, ઘેર જઈને પાછો આવીએ જોઈએ. પાડો એ ના દો ને ઘેર જોશો, ઘેર જતો. આવો સર્વજ્ઞ પરમાત્મા છે, દેહ ઉપર બેઠો છીએ, હોલ્યો વાળી બે છીએ, બેન છીએ, ભાઈ છીએ, ઓમ છીએ, દિરોણી છીએ, જેઠોણી છીએ. પરના ધર્મો છે, પારકો ગીતરો ગઈને મૂળકો તોડે સાદ નરસિંહ નિજ આત્માના અનુભવ વિના ખાતામાં ખાદ ખાદ ને ખાદ. એ ભાઈ આપણા સ્વયં સ્વરૂપમાં ઠરતો થઈ ગયા, ટાઈમ થઈ ગયો છે તમારે ક્યાં બક 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 કરો છો. હવે ટાઈમ થઈ ગયો છે. તમારો ખૂબ ખૂબ આભાર. એ શાંતિથી બેસી જાઓ, આવી જાઓ. આ ટાઈમ કેને સત્સંગનો ટાઈમ છે, કોણ આવી શકે? આવા યજ્ઞો ભારતમાં તો ઘેર ઘેર થાય છે. મહાન પુરુષો અશ્વમેઘ યજ્ઞ અહમ વધારે, પણ આ યજ્ઞ જ્ઞાન યજ્ઞ અહમ ગાળ. તો આપણે અહમ ગાળવા આવ્યા છીએ. બધાને ખૂબ ખૂબ નમસ્કાર. ખૂબ ખૂબ સુખી રહો. બધા મારું સ્વરૂપ છો. ખૂબ ખૂબ નમસ્કાર. કરોડ કોટી કોટી નમસ્કાર. સદગુરુ ભગવાન કી જય.